હવે અહીંથી જવાનું છું આપણે બાપાના દર્શન કરવા. દર્શન કરી લઈએ મિત્રો, પછી રામ રોટી બગદાણાની રામ રોટી ખાવા જવું પડે ને અહીંયા હાટો તો આવ્યો છે. મિત્રો અમે સુવાનું ગોતી લીધું જુઓ, અહીં બધા સુતા છે જુઓ. આ ઠાર કેવો પીડ્યો ખબર છે? વાહ ભાઈ, બુલેટ દોડાવ્યું છે. હા હવે આપણે શું ગોચી છે? હે આવણા મિત્રો અમે ગયા હતા ફરવા. ભાઈ વિડીયો ચાલુ કર્યા પહેલા મહાદેવ હર અને અમે ભગુડા આવ્યા છીએ. સવારે નીકળ્યા હતા 5 વાગે અમે અહીંયા ભગુડા પૂગી ગયા. રસ્તામાં ધામ લીધા. એ બધું તમારે જોવું હોય તો આના પછીનો વિડીયો હશે. અને અત્યારે ક્યાં જવાનું છે? બગદાણા. બગદાણાની રામ રોટી ખાવી એમ ને? હા, પેલા મેન તો આરતી, પછી રામ રોટી. તો આટલા હા મિત્રો, અમારે અહીંયા જ સુવાનું છે, રાત અહીંયા જ રોકાવાનું છે બગદાણામાં. તો હવે ફટાફટ નીકળીએ. અત્યારે 6 વાગી ગયા છે અને ત્યાં પૂગવામાં અમારે 7 જેવું થઈ જાય. ભગુડાને કહી દીધું બાય બાય. અહીંયાથી એમ બગદાણા મિત્રો બહુ જાદુ નથી થતું. તો અમારે પ્રસાદી પણ બગદાણા લેવાની છે અને આરતી પણ લેવાની છે અને સુવાનું પણ બગદાણા છે. રસ્તો થોડોક આવે છે ઓફ રોડિંગ જેવો. રાજભાઈ આકે છે ગાડી. મિત્રો બગદાણા પૂગી ગયા છે અને ગાડીઓ પાર્કિંગ કરી નાખી છે અને આરતી ચાલુ જ છે. જવો મોડું થઈ ગયું કાં થોડું, ત્યાં ખોટી થઈ ગયા છે. ઓલા મળી ગયા ને એમાં. મિત્રો આરતી અમારે લેવાની હતી આખી, પણ હવે અધૂરી લેવા છે. અને પણ રામ રોટી તો ખાવી છે ને? બસ આરતી હમણાં શરૂ થઈ છે. ચાલુ થઈ જ છે કાં? મિત્રો અમારે આરતી લેવાની હતી પણ આરતી તો ચાલુ થઈ જ ગઈ છે. જવો ચપ્પલ કાઢી આવી પેલા. આપણે બૂટ ઘર છે. ઓય જડે એમ રાખજો પાછા. મિત્રો તો ભાઈ આ બૂટ ચપ્પલનું છે, એવડું મોટું. પબ્લિક જ એટલું આવે મિત્રો અહીંયા. ભાઈ અમે થોડાક મોડા પડ્યા, આરતી પૂરી થઈ ગઈ છે. મિત્રો આરતી લઈ લીધી છે અને અમે અહીંયા પીગા ત્યાં આરતી પૂરી જ થઈ ગઈ હતી. અમારા ભાગમાં નથી. ક્યાં હેલા રખડતા આવ્યા ને એમાં. અને હવે અહીંથી જવાનું છું આપણે બાપાના દર્શન કરવા. દર્શન કરી લઈએ મિત્રો, પછી રામ રોટી આને પછી ક્યાં જવાનું? રામ રોટી બગદાણાની રામ રોટી ખાવા જવું પડે. તાણીથી બોલ. બગદાણાની રામ રોટી ખાવા જવું પડે ને અહીંયા હાટો તો આવ્યો છે. રામ રોટી ખાવા લેવા ખાવી જ પડે ને કા? મિત્રો હવે અહીંયા મેન મંદિરે દર્શન કરી લઈ, પછી જઈ પ્રસાદી લેવા. તો ભાઈ ભોજન શાળા મિત્રો, હવે પ્રસાદી લઈ લઈ. મિત્રો પ્રસાદી લઈ લઈએ હવે અને મળીએ પ્રસાદી લઈ. લવા બધા બેઠી ગયા છે અમારું. મિત્રો પ્રસાદી લઈ લીધી છે અને હવે આટા મારી હતી, સોડા બોડા પીધી અને ગોપાલ ગ્રામ સાઈડ જઈ હતી અને હવે સુવાનો મેળ કરી હતી. કુવાનું છે કે કુવાનું મળી જાય. મસ્તી ભાઈ ગોપાલ ગ્રામમાં થઈ અમે અને જો આવડા શું કરવાના થયા છે? મોજ મસ્તી બે મોજમાં આવ્યું. હાલો મિત્રો અમે જઈએ છીએ રૂમ ગોતવા. રૂમ મળી જાય તેમાં સુઈ જઈએ ને કાં? હા નકર આમાં નીચે આ બધી કુવાનું જ છે. મોટા હાથાડ. મિત્રો અમે સુવાનું ગોતી લીધું જુઓ. હાવ બેરો હવા ઉદાસ માટેનું કાં? અહીં બધા સુતા છે જુઓ. આપણે તો આવી ગમે છે સુતા ભેગી સવાર. મિત્રો 11 વાગી ગયા છે રાતના અને આ બધા સુઈ ગયા જુઓ. અને હવે આપણે પણ સુઈ જઈએ. તો ગુડ નાઇટ બધાને, મળીએ સવારે. તો ભાઈ મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અમારું બગદાણામાં અને બધા સૂતા છે જુઓ. આટલા જાગી ગયા છે મિત્રો. હું બધાની પહેલાં જાગ્યો હતો. આ બધા નથી મોટા ધોવાના બાકી છે. બે તો અહીંયા આવેલા થાય અને એક ભાઈ તો અહીંયા સૂતા છે.
મિત્રો અમે અહીંયા સૂતા હતા તો રાતે નહોતો બતાવી તો અત્યારે જોઈ લો આ કંઈક સારું ગ્રામ કહેવાય. કયું ગ્રામ? નંદીગ્રામ કહેવાય મિત્રો. અને હવે અહીંયાથી ઘર સાઈડ નીકળશું અને રસ્તામાં ધામ આવે તો એ પણ લેતા જશું. ગોદડા હકાલી છે કયું ના અમે એટલા હકાલી લીધા છે, એટલા બાકી છે. લે રાત મારો ભાઈ હકેલવા લાગી યાર, આપણે બધા સૂતા હતા. હાલ હાલ તો મેકવા તારે જવાના. રેડી? આ બધા મેક આવવાના તમારા બે ભાઈઓને. મિત્રો અમે તો આને ઓઢાડી દીધું બસારાને. કાં થોડુંક ઓલું કરીને સેવા કરવાનો વારો જ નથી આવતો, પણ અહીંયા ઓઢાડી દીધું છે. હવે આ મેકવા જવું કે ભલે હું તું બસારું? કાં હજી એને ટાઈટ વાતી છે. લો ઓલું ઓઢાડજો. હા ટાઈટ વાતી છે બસારાને. આ ઠાર કેવો પીડ્યો ખબર છે? બસ લો મિત્રો અમે થોડુંક સેવાનું કામ કરીએ છીએ અહીંયા. મિત્રો નાસ્તો અમે અહીંયા કરી લીધો હતો. ભોજનશાળા છે અને સવારે નાસ્તો આપે. ફાફડી હતી પણ અમે પૂરી કરી નાખી. અમે અરીઠિયાથી. અરીઠિયા મિત્રો બહુ સેવા કરે છે ભાઈ. કયું ના સવારે વહેલા જાગી ગયા છે ને તમે? 5:30 વાગે જાગીને સેવા કરે છે. જુઓ આપણે આવ્યા કોઈ દી સેવામાં આવવું છે. એક દી આવ્યા હતા પણ વારો ન આવે અહીંયા. કા સેવા કરવાનું ગ્રુપ બનાવવું પડે. મિત્રો બધાએ નાસ્તા પાણી કરી લીધા અને આ બધાએ તો કપડાં બદલાવી લીધા, પણ અમે નથી બદલાવ્યા. એના ઈજ છે તો આપણે ત્રણ તો ઈ નહીં છે તે નથી બદલાવ્યા ને. આપણે અંબે બદલાઈ નાખ્યા. હવે બદલાઈ નાખ્યા. સવારમાં નાઈ ધોઈને પેલા દર્શન કરવા જવું ને? દર્શન કરવા દો ને પેલા તો. મિત્રો જુઓ બે ઠેકાણે દર્શન કરી મેન મંદિરે, અને આ પણ મેન જ કહેવાય. બે ઠેકાણે દર્શન કરી અને પછી નીકળી જાઉં અમે. અને તમે દર્શન કરી લેજો સિનેમેટિકમાં. કેટલા વાળું છે રાજ? 100. આવું તો એ તોડી નાખે. આમ ત્યાં ટાયર કેમ અલગ છે? મિત્રો આમાંથી તમે ગમે એ લઈ જાઓ. 100 રૂપિયા, 100 રૂપિયાનું ખાલી. વાહ ભાઈ બુલેટ જોડાયું છે પણ આ અલગ ભાઈના જ છે તો બધા રમકડા. મિત્રો તો કોઈ દી તમે જોયા નહીં હોય એવા તો મળે અહીંયા. દાણા પાવર નાખીને પછી બંધ નહીં નીકળે ને. હવે દુકાને પીગા રેકડીઓમાંથી ફરી હવે કંઈક ફાઇનલ કરી નાખો. એલા મિત્રો આ ફાઇનલ કરી નાખ્યું ભાઈ. હાલો લઈ લો ને હવે નીકળીએ ફટાફટ. મિત્રો ખરીદી કરી નાખી છે. લેવાનું હતું લઈ લીધું અને ગાડીએ વહી આવ્યા છે. આખી રાત પડી હતી આમ ગાડી. કિશનભાઈને અહીંયા, સુનિલભાઈને તો અહીંયા સાફ કરે છે. આપણે તો કાંઈ સાફ કરવાની થતી નથી. અને હવે તમને અમે મળીએ જાંબુડા મારા ફોઈની ઘરે. અને અહીંયા ઘોડી છે મિત્રો, એક ઘોડી બતાવું તમને તો વિડીયોમાં બિના રહેજો. મિત્રો ફૂઈની ઘરે પૂગી ગયા છે એ. અને આવતા હવે તો ઓલાય તો સામાન જ મિત્રો, સામાન જોવે છે ઘોડીનો. કયું ના જોવે તો શોખીન જીવડા છે. અને અમે અહીંયા બેસી ગયા અને આગળ બહાર બાંધી છે ઘોડી. તમને બતાવું, નામ નથી આવડતું. ધાણીને કવાકડી ઘોડી મિત્રો એકડો કાંઈ ઘટે નહીં. બતાવું આગળ. હેમલ મિત્રો, હેમલ છે ઘોડીનું નામ. સુનિલભાઈએ કીધું. સુનિલભાઈના હગ્ગા ફોઈનું ઘર છે આ. સુનિલભાઈ અને આ રાજભાઈનું. અને હેમલ નામ છે તો આગળ તમને મળાવું એ ઘોડી હારે. દોસ્તો જાંબુડા કરીને ગામ છે અને ઘોડી બતાવું તમને. લો ભાઈ એટલે ઉસી આપણે તાઈ નથી જોયો. હે ગધું કેમ છે? એટલે ઉસી નથી જોઈતો. હાલે મિત્રો આગળ જોડ ઉલાડતી હતી. હેમલ હાલ હેમલ. એમ નહીં, એમ તો કવડી દા. બીતું નહીં જવાનું. હેત કરેલા ભાઈ બસ. મિત્રો પકડી લીધી મારા ભાઈએ હેમલને. આની બીક લાગે, આ નો આટી જાય વાંથી. બોલાવતા ને અલે બેહો ફટાફટ. ઓકે તો આમાં બેને બધે હરકત હું મીતો હતો. હરકત થોડા થઈ. આ બેગ લઈ લીધો અમે એમાંથી. આમાં આવી જતી પાડ.
મિત્રો મવા પૂગી ગયા છે અને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા આવ્યા છે. મંદિર જુઓ મિત્રો, કાંઈ ઘટે નહીં. અને સિનેમેટિકમાં જોઈ લેજો આ બધું. હાલો રાજ, નીકળવું ને હવે, ઓલા આગળ વહી ગયા હો પાછા. મિત્રો હવે નીકળી ફટાફટ. બેગમાં વજન થઈ ગયો, પહેલાં નહોતો એટલો બધો. ઓલું આવ્યું કામાં લસણ. મિત્રો લસણ ભરી દીધું ફૂએ. મિત્રો રાજુલા પૂગી ગયા છે અને અહીંથી અમારું ગામ થાય છે 20 કિલોમીટર. અને અહીંયા કંઈક નાસ્તા પાણી કરશું અને થોડીક ખરીદી કરવાની છે, એ કરી નાખશું. દીપભાઈ થાકી ગયો કે હે? ગાડી મિત્રો આખા ધૂળ ધમા ભર્યા છે એ જવો. કારણ કે નાયા નથી કોઈ 2 દિવસ થા. કારણ કે અમારે રોકાવાનો વિચાર નહોતો, પછી અચાનક રોકાવાનું થયું એટલે અમે જોડિયું નહોતા લાવ્યા કપડાની. અને જુઓ આ છે રાજુલાનું હેડ. મિત્રો બહુ મોટું છે આ. અને કપા અને જો અમે લાઈનમાં ઊભા છે બધા. જો ખેડૂત મિત્રો અહીંયા બધે, આમાં બધે ખેડૂતો જ છે. હવે આપણે શું ગોચી છે હે? આવણા શું લેવાનું છે મિત્રો? હાવણા ગોતી થઈ ભાઈ. હાવણા માંગવા અમારા ઘેરથી, તો હાવણા ગોચી થઈ. હાવણા મળી જાય એટલે નીકળી અમે અહીંયાથી ડાયરેક્ટ કંથારિયા. મિત્રો બે હાવણા લે છે, હાવણા માંગવા અમારી ઘરેથી. મિત્રો અમે ગયા હતા ફરવા, અને જુઓ ફરવા ગયા હતા મિત્રો અમે. મિત્રો ઓલા ભાઈ ખાય છે બાળભોગ, રાજભોગ, બાળભોગ કહેવાય. મિત્રો આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ ખાઈ લઈ. ગોઠવાઈ ગયા છે બધા. શું ગોત છે એમાં? આ કયું છે? રાજભોગ. મિત્રો આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ ખાઈ લઈ અને અમારે રાજુલા આવવાનો વિચાર નહોતો, પછી ભૂખ લાગી હતી એટલે આવવું પડ્યું. મિત્રો આઈસ્ક્રીમ ખાઈ લીધું અને બધું ખરીદી કરી નાખી. અને હવે નોન સ્ટોપ કંથારિયા, અહીંયાથી લગભગ 18 કિલોમીટર થાય છે અમારું ગામ. કાલે સવારે નીકળ્યા હતા અને અત્યારે વાગી ગયા છે 4. સો ગાઈસ, વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરી નાખજો અને પાર્ટ 1 પણ જોઈ આવો. મહાદેવ.